એસપી સલોન એકેડેમી ઉના. આજે આપણે તમને એક એવા હેરની વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે જેની અંદર ફૂલ ટેંગલ થઈ ગયું છે. ટેંગલ એટલે કે કૂચ થઈ ગઈ છે. તો એવા હેર અમુક કારણોસર આવતા હોય છે આપણા સલોનની અંદર. તો આપણે જોઈ શકીએ છીએ કે તમને હું બતાવવાની કોશિશ કરીશ કે કેટલા હેર ફૂલ ટેંગલ થઈ ગયા છે. નજીક આવીશું અને બતાવશું આપણે એને કે આ ફૂલ ટેંગલ થઈ ગયું છે. જો આવું ઘણા કારણોસર આપણે આવું ટેંગલ થઈ જતું હોય ત્યારે આપણે કહેશું કે આની અંદર થોડું કેર કરવી જરૂરી છે. જ્યારે આપણે આવા હેરની અંદર પ્રોસેસ કરવાની આવે છે તો આપણું એસપી બ્યુટી સલોન એકેડેમી ઉના, દીવ અને વણાકબારામાં જ્યારે આવા કોઈ ક્લાયન્ટ આવે છે ત્યારે આની અંદર આપણે ફ્રી ઓફ સર્વિસ આપીએ છીએ. કોઈ પણ જાતનો આપણા સલોનની અંદર ચાર્જ લેતા નથી. બહુ અલગ અલગ જગ્યાએથી બધા આવે છે. તો આની અંદર કુલ 2 કલાકથી લઈને 8 કલાક સુધીનો સમય લાગે છે. ઘણો બધો ઝાઝો ખર્ચો લાગે છે. ઘણા બધા સ્ટાફ સાથે આપણે કામ કરવું પડે છે. ત્યારે એક આ શોખ ખાતર બ્યુટી પાર્લરમાં આવતા નથી, પણ આ જ્યારે જરૂરિયાત હોય છે લોકોને, તો આ જરૂરિયાત માટે આ વર્ક કરવા માટે આવતા હોય છે. ત્યારે આપણું એસપી બ્યુટી સલોન એકેડેમી ઉના, દીવ, વણાકબારામાં આની અંદર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તો આવા કોઈ ક્લાયન્ટ તમારી પાસે દેખાય તો આપણા સુધી પહોંચાડજો અને એનું આ એક જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે કમ્પ્લીટ સક્સેસફુલ કરી શકીએ. થેન્ક યુ સો મચ. આપ જોઈ રહ્યા હતા કે આપણે ટેંગલ ફ્રીનું કામ ચાલુ કર્યું હતું. સ્ટાર્ટ આપણે 11 વાગ્યાથી સ્ટાર્ટ કર્યું હતું. આખી ટીમમાં 10 જણાની ટીમ લઈ અને આપણે સ્ટાર્ટ કર્યું હતું. આજે અત્યારે 3 વાગ્યા છે. ઓલમોસ્ટ બધું કમ્પ્લીટલી મસ્ત ટેંગલ ફ્રી થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે કન્ટિન્યુ 4 કલાકની મહેનતથી આપણે ટેંગલ ફ્રી કરી શક્યા છીએ. ફૂલ ટેંગલ હતું. 1-1.5 મહિનાથી આ પ્રોસેસમાં હેર હતા કે 1-1.5 મહિનાથી આની અંદર ફૂલ ટેંગલ હતું, નીકળી નહોતું શક્યું. ઘણી જગ્યાએ બતાવેલું પણ હતું, છતાં આનું કાંઈ ઈલાજ નહોતો. ત્યારે આપણે એસપી બ્યુટી સલોન એકેડેમી ઉના, દીવ અને વણાકબારાની અંદર આપણે ટેંગલ ફ્રી થઈ ગયેલા કસ્ટમરને આપણે ફ્રી ઓફ કરી દઈએ છીએ. કોઈ જાતનો આની અંદર ચાર્જ લેવામાં નથી આવતો. ત્યારે આવા કોઈ કસ્ટમર દેખાય તો તમે અમારા સુધી પહોંચાડજો કે જેની તકલીફમાં હોય તો એની તકલીફમાં આપણે એની અંદર હેલ્પ કરી શકીએ. શું કહેશો, તમને કેવું લાગ્યું આજે? થઈ ગયું કમ્પ્લીટલી મસ્ત. કેટલી કલાક મહેનત થઈ આપણે આની અંદર? અંદાજિત 11 વાગ્યાનું આપણે ચાલુ કર્યું હતું, 4 વાગે. કેવું લાગે છે અત્યારે તમને? સારું લાગે છે. ઓકે. ઘણી બધી તકલીફ થઈ છે અને ઘણી બધી હેર પણ ખેંચાણા હોય છે, પણ સહન કરવું પડતું હોય છે કેમ કે કન્ટિન્યુ 10 જણાથી મહેનતથી આપણે ટેંગલ ફ્રી કરી ચૂક્યા છીએ. તો આવી જ રીતે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારો એકેડેમીનો અને સલોનનો કોન્ટેક્ટ કરી શકે છે. અમારી 3 બ્રાન્ચ છે, ઉના, દીવ, વણાકબારા. આપ જોઈ શકો છો કે આ ફાઇનલ લુક છે હેરની અંદર કે ફૂલ કમ્પ્લીટલી ટેંગલ ફ્રી થઈ ગયું છે અને આવી રીતે એનું બેસ્ટ રિઝલ્ટ આવી ગયું છે કે ટેંગલ ફ્રી થઈ અને ફૂલ હેર કમ્પ્લીટ થઈ ગયા છે. આપ જોઈ શકો છો.